બધાને નમસ્કાર. વંદે માતરમ. આજની આ મોલ્લા બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત બોર્ડ નંબર 18ના ઉત્સાહી અને ટેકનોક્રેટ પ્રમુખ વિક્રમસિંહજી રાજપુરોહિત, મહામંત્રી સંજયભાઈ વાછાણી, મહામંત્રી રાજેશભાઈ પટેલ, બોર્ડ નંબર 18ના ઉપપ્રમુખ અને અમારા વરિષ્ઠ આગેવાન એવા વાલજીભાઈ આહિર, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સંપતજી મેવાડા, બોર્ડ નંબર 18ના મંત્રી દીપકજી અને આપ સૌ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક મિત્રો, આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર, નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વડાપ્રધાન તરીકેના 11 વર્ષનું સુશાસન અને 11 વર્ષના સુશાસનની વાતો કરવા માટે, મોદી સાહેબના વખાણ કરવા માટે નહીં, પણ આપણે વાત એ કરવી છે કે 11 વર્ષમાં તમે હું બધા જ અનુભવી રહ્યા છે કે કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમને આ સુશાસનનો સ્પર્શ ન થયો, કે જેના ઘરની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજના એના ઘર સુધી ન પહોંચી ગઈ. કોઈ ઘર એવું બાકી, બાકી સ્વીકારે ન સ્વીકારે એ તો પોતાની ઈચ્છા શક્તિની વાત હોય, પણ એક પણ ઘર એવું નથી કે જેમાં નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની સુવાસ એના ઘર સુધી ન પહોંચે. એટલા માટે કહું છું કે તમે વિચાર કરો, 140 કરોડની દેશની વસ્તી અને એમાં 85 કરોડ લોકોને ફ્રીમાં અનાજ આપવાનું, રાશન આપવાનું કામ જો આજે કર્યું હોય તો એ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર. તો એ 85 કરોડની તમે વ્યાખ્યા કરવા જાઓ તો કોણ એવો વ્યક્તિ હોય કે એનો સ્પર્શ ત્યાં સુધી, એની સુવાસ ત્યાં ન, કયું ઘર એવું હોય કે ન પહોંચે? હવે તમે વિચાર કરો કે જ્યારે સમગ્ર વિશ્વની અંદર કોરોના જેવી મહામારી હતી ત્યારે ક્યારેય મને તમને કોઈને કલ્પના નહોતી કે સૌથી પહેલી વેક્સિન છે એ ભારત દેશ બનાવશે. અને સાહેબ, આ ભારત દેશે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે સ્વદેશી વેક્સિન જો મળી હોય પહેલી વખતે તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં હોય. અને કોઈ ભ્રષ્ટાચાર નહીં, કોઈ બ્લેક નહીં. પછી એક ઝૂંપડામાં રહેતો હોય માણસ તોય એને વેક્સિન મળે, અને કરોડપતિ માણસ હોય તો પણ એને વેક્સિન ફ્રી મળે. આવી વ્યવસ્થા તમને મને મળી હોય તો પહેલી વખતે આ મોદી સાહેબના શાસનની અંદર. ઘણી બધી વાતો એવી છે કે આજે તમને હું એમ કહું કે એક સમય એવો હતો